આજે ગાંઠિયા બનાવવાના છે. વાહ, આજ તો ભાઈ ગાંઠિયા હમણાં તો થઈ રહ્યા હતા, કેદોના ખાતા હતા એટલે હા આજ સરસ મજાની ગાંઠિયાની રેસીપી છે. આની પહેલાં આપણે એક બે વખત બનાવેલા હતા, હા લોકોને બતાવ્યા હતા. પણ આ તો ગાંઠિયા હતા, રસોઈ તો શું છે, આપણે તો રસોઈની રેસીપી હોય એટલે બતાવ્યા જ કરવાનો આવે. હા બતાવ્યા અને સિસ્ટમમાં કાંઈ ફેરફાર કર્યો છે કે એનું જ છે હજી કાંઈ ભેળવવામાં કાંઈ નવીન? ભેળવવામાં તો ઈ જ હોય ને. ના ના, ઘડીક ફોદીનો ભેળવે, ઘડીક તુલસીના પાંદડા નાખો છો કે નહીં એવું કાંઈ? તુલસી પાન નો હોય. નહીં. મને તો ખાવાની ખબર પડે, બહુ રસોઈની ખબર નથી પડતી. સોડા હં. અને અજમા. સરસ મજાના ભાઈ જોરદાર ગાંઠિયા બની જશે. અને નિમક અને મરી પાવડર. અને આ ફોદીનો વીટો છે ને એ આ ભૂકો કરી નાખવાનો એટલે મસ્ત પાવડર થઈ જાય. ફોદીના વાળા ગાંઠિયા સરસ લાગે. સરસ મજાના ગાંઠિયા બની જશે ભાઈ. મસ્ત મજાનો મસાલો ભેળવાઈ ગયો છે અને મોણ નાખવાનું. ગાંઠિયા તો આપણે 10-15 દી થાય કરવાના છે. ગાંઠિયા તો ખાવા જોઈશે બહુ. ગાંઠિયા ને સેવ ને મમરા ઘરનો નાસ્તો એટલે કરવો જ પડે. સરસ મજાના ભાઈ તાજા ગાંઠિયા બની જશે. થોડા થોડા બનાવી એટલે 10-15 દી હાલે, અઠવાડિયું 10 દી. ને કોઈ કાંઈ હોય તો વળી હક ખવાઈ જાય, પાછા 4 દીવાય બનાવવા પડે, કાંઈ નહીં છે. એટલે ગાંઠિયાની રેસીપી તો ચાલુ જ હોય. આ મોણ દેવાય છે, મિક્સ કરવાનું બધું. આમાં ચણાનો લોટે હાલે ને બેચન હાલે. તૈયાર ડોલર બેસન આવે, ગુલાબ બેસન આવે. અને આપણે તો ઘરે દાળ દળવી અને જરૂર હોય તો એ બજારેથી લઈ લેવી તૈયાર લોટ. કામકાજ હોય કાંઈ દળાનું ન હોય તો તૈયાર. જાજુ તો ઘરનું જ હોય. ફોદીનો હીટવો હોય, એના પાન હોય. મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો. ફોદીનો નાખીને એટલે લીલા ગાંઠિયા થાય. સ્વાદિષ્ટ સારા થાય છે ને પોચાય સારા થાય છે. ઓછા સોડા ને એવું બધું નાખી, લોટમાં હળદી વધારે હમાઈએ થોડો. બધી બેનો કોમેન્ટ કરજો ભાઈ ગાંઠિયામાં કેમ બનાવી છે. કાંઈ ફેરફાર હોય તો તમે કહી શકો છો, કારણ કે ગાંઠિયા બનાવવાની સિસ્ટમ બધી જુદી જુદી હોય. અમે તો આ રીતે બનાવીએ છીએ. કુંદનબેન ને સીમાબેન ને ક્યાંક કહેજો કાંઈ ફેરફાર લાગતો હોય તો. દરરોજ બેનો બહુ સરસ મજાની કોમેન્ટો કરે છે, દરરોજ વિડીયા જોવે છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. કુંદનબેન તો કે ગાંઠિયા ખાવા ને પાપડ ખાવા ને ભાભુ આવું જ હોય, અહીંયા મોકલો, અહીંયા આવો એટલે તમને ભરદઈ ડબ્બા કહી. હા, દીપ્તિબેનની કોમેન્ટ ખૂબ સરસ હોય અને ખૂબ જાજી કોમેન્ટ હોય દીપ્તિબેનની પણ. આ બાજુ આવો તો જરૂર આવો. દીપ્તિબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ. આ રીતે આને મહળવાનો થોડો થોડો એટલે પોચા ગાંઠિયા થાય ને ધોળા થોડાક થાય અને લીલચોયા. બરોબર. જોરદાર મસાલો છે. ગેસ કેમ ભડક ભડક થાય, સરખો બળતો નથી. માંદો પડ્યો લાગે. જો એનો અવાજ સાંભળો બેનો. આવો અવાજ આવે છે ગેસમાંથી.
સરસ મજાના ગરમા ગરમ ગાંઠિયા તૈયાર થવા માંડ્યા છે. એમાં ફુદીનો, ચોળા અને ચણાનો લોટ અને મોણ. મસ્ત મજાના ગાંઠિયા. સરસ મજાના ગાંઠિયા તૈયાર થવા માંડ્યા છે ભાઈ. ભાવતા હોય કોમેન્ટ કરજો. ગાંઠિયા સડી રહે ને તો આ થોડેક મહળી રાખવાના, બરોબર. એટલે બે કામ આરે થઈ જાય. બેનો ખાસ ગાંઠિયાની કોમેન્ટ કરજો કઈ રીતે બનાવ્યા છે. તમે પણ કઈ રીતે બનાવો છો એનું પણ અમને જાણ કરજો. કોમેન્ટમાં લખજો. હા, દીપ્તિબેન ને, ભારતીબેન ને, ઈલાબેન ને, વનિતાબેન ને, મનસીમાબેન ને, કુંદનબેન ને. આ બાજુ આવો તો આવજો, જમવા પધારજો. પાપડ ને ગાંઠિયા ને ભજીયા ને બધું કે ખરા આપજો. હો પાછા કે ખરા અમે આવીશું ગાંઠિયા કે એમ લખે ખરા. આવતા નથી કોઈ. આ બાજુ આવે તો આવે ને, ટાઈમ હોય એ પ્રમાણે કરે ને. મસ્ત મજાના કડકડિયા ગાંઠિયા બની ગયા છે. સરસ મજાના ગાંઠિયા. આવો ને ભક્તો ગીતા ધામ મારેલું, ત્યાં છે બ્રહ્મનો વાસ જોઈએ એવું યાદા મરળિયા મણું રેલું. દીવડા બળે છે ગગન ગોખ મારેલું, આંગણિયામાં અખંડ યુલાસ જોઈએ એવું યાદા મરળિયા મણું રેલું. હોળીના બળકા નવ ભાળીએ રેલુલ, દાડે દિવાળી વરતાય જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ. ભેદ કે પ્રીતિ નથી ભાખતા રેલુલ, આવે એ અમર બની જાય જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ. આવો તો શુદ્ધ પ્રેમે આવજો રેલુલ, જોય ને હરિહર ખાય જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ. જન્મ મરણ સપ્યા જગને રેલુલ, એકતાના ગરબા ગવાય જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ. સૂર્ય ને ચાંદની સાંભળે રેલુલ, ઊંચા છે પ્રેમના સ્થાન જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ. ભક્તો બેઠા છે સતસંગ મારેલુલ, હૃદયમાં જંપે રામ નામ જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ. આવો ને ભક્તો ગીતા ધામ મારેલુલ, ત્યાં છે બ્રહ્મનો વાસ જોઈએ એવું યાદા મરળિયા મણું રેલુલ.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું. એવું આ ધામ રળિયામણું રે લોલ, આવો ને ભક્ત ગીતા ધામ અમારે લોલ.